વાત છોટાઉદેપુરની કરી લે બોડેલીમાં ધોધમાર વરસાદ પડ્યો છે। બોડેલીના મોડાસર ચોકડી પાસે પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે અને આ જે વિસ્તારો છે જળમગ્ન થયા છે, રસ્તાઓ જળમગ્ન થયા છે, તેના કારણે રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। 24 કલાકની ટીમ હાલ બોડેલી ખાતે પહોંચી છે। બોડેલીનો મોડાસર ચોકડીનો વિસ્તાર છે। મોડાસર ચોકડીની અંદર આપ જોઈ શકો છો કે કમર સુધીના પાણી ભરાયા છે। આ નેશનલ હાઈવે 56 ઉપરનો માર્ગ છે, ધોરીમાર્ગ છે, જેના ઉપર કમર સુધીના પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। કહી શકાય કે જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી હતી તે પ્રમાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। હકીમ ઘડિયાળી, G24 કલાક, છોટાઉદેપુર। તો છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। છોટાઉદેપુરના ક્વાંટમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ક્વાંટના મુંડામોર ગામનો રોડ પાણીમાં ગરકાવ થયો છે। રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈ રાતથી જ છોટાઉદેપુર જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। G24 કલાકની ટીમ હાલ પહોંચી મુંડામોરા ગામ ખાતે। આ મુંડામોરા ગામનો આ જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો। આ જે રસ્તા છે તે રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઘૂંટણ સમાન જે પાણી છે તે પાણી જોવા મળી રહ્યા છે અને જે લોકો છે તે લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આ જે રસ્તા ઉપરથી જે પાણીના ધસમસતા પ્રવાહની અંદર લોકો જીવના જોખમે બહાર નીકળી રહ્યા છે, ત્યારે કહી શકાય કે છોટાઉદેપુરમાં ગઈકાલે રાતથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અનેક જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવા પામ્યા છે। હકીમ ઘડિયાળી, G24 કલાક, છોટાઉદેપુર। તો છોટાઉદેપુર પંથકમાં વરસાદી માહોલ છે। બોડેલીમાં ભારે વરસાદ વરસ્યો છે અને આ ભારે વરસાદથી દિવાન ફળિયામાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા કલેક્ટર અને અધિકારીઓ દોડી આવ્યા હતા। કલેક્ટરે આ સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું। છોટાઉદેપુર જિલ્લાની અંદર ગઈકાલે રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। હાલ બોડેલીની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પણ સ્થળ મુલાકાતે આવ્યા છે। પોતે પાણીની અંદર ઉતરી અને હાલ જે અહીંની જે સ્થિતિ છે તે સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે। ત્યારે કહી શકાય બોડેલીની અંદર ગઈકાલે રાતથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। હકીમ ઘડિયાળી, G24 કલાક, છોટાઉદેપુર।